નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લાયન્સ ક્લબ ઓફ વડોદરા સાંગરીલા દ્વારા પર્યાવરણને લગતી સમસ્યાઓ અને સમાધાન વિશે ચર્ચા કરવામાં આવી। લાયન્સ ક્લબ ઓફ વડોદરા સાંગરીલા દ્વારા અલ્ટરનેટિવ સોલ્યુશન ફોર એન્વાયરન્મેન્ટલ ઇશ્યુ ફોર અ બેટર ફ્યુચર વિષય ઉપર ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં MJF લાયન અશોક જૈન, MJF લાયન દીપક સુરન, MJF લાયન પરિમલ પટેલ, MJF લાયન શશિકાંત પરીખ સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ વડોદરા સાંગરીલાના પ્રેસિડેન્ટ MJF લાયન N.K. કાબરાએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં ચિરાગ ભીમાણી, ત્રિભુવન પ્રસાદ કાબરા, ડોક્ટર નીતિન ભાટે, સીમા મંડોરા, પ્રોફેસર ડોક્ટર અરુણ આર્યાએ પર્યાવરણ સંબંધિત માહિતી આપી હતી। કાર્યક્રમમાં શહેરની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ઉદ્યોગોની સાથે સંકળાયેલા લોકો આ સહિત અનેક પર્યાવરણ પ્રેમીઓએ પણ ભાગ લીધો હતો। પર્યાવરણ રક્ષણ માટે વાત કરતા નિષ્ણાંતોએ એક સૂરમાં જણાવ્યું હતું કે યુવા પેઢીને સારું સ્વાસ્થ્ય અને સારું પર્યાવરણ આપવું હશે તો હાલના સમયમાં પર્યાવરણને બચાવવું પડશે, જે માટે લાઇટ અને ઈંધણનો ઉપયોગ સમજદારી સાથે કરવો પડશે। आज का कार्यक्रम होटल सूर्या पैलेस वडोदरा में रखा गया है। हम लोग हमारा क्लब सांगरीला वडोदरा लायंस क्लब है और हम लोग प्रत्येक वर्ष एक एनवायरनमेंट से रिलेटेड सेमिनार रखते हैं। ये इस श्रृंखला में चौथा प्रोग्राम हो रहा है और हमारे पास बहुत प्रोमिनेंट स्पीकर्स हम बुलाते हैं हर बार। इस बार हमारे पास डॉक्टर नितिन भाटे फ्रॉम MSU, मिसेज सीमा मंडोरा ECS जो कि ई-वेस्ट पे वर्ल्ड स्पेशलिस्ट हैं, और डॉक्टर प्रोफेसर अरुण आर्या जो कि ग्रीन रेवोल्यूशन के बारे में बात करेंगे। थैंक यू। मैं नरेंद्र काबरा, DC एनवायरनमेंट और चार्टर प्रेसिडेंट लायंस क्लब ऑफ सांगरीला। આજે જે આપણા પર્યાવરણના મુદ્દા છે ભારતમાં, એના ઓલ્ટરનેટિવ સોલ્યુશન્સ શું હોઈ શકે અને આપણે જે આવનારી ચેલેન્જીસ છે એને કેવી રીતે આપણે સામનો કરી શકીએ, એ મુદ્દો છે આજના કાર્યક્રમમાં। મુખ્ય મુદ્દાઓમાં પાણી પ્રદૂષણ છે, હવા પ્રદૂષણ છે, આપણી જે વધતી એનર્જીની નીડ્સ છે, વત્તા જે વેસ્ટ મેનેજમેન્ટ સારી રીતે કરવું જોઈએ, આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા છે અને આ બધા મુદ્દાઓ પર નવો અભિગમ શું અપનાવી શકાય એ વિશે વાત કરવી છે। હું ડૉક્ટર ચિરાગ ભીમાણી, એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબલ પ્રોફેશનલ છું, એક્સપર્ટ છું।